तो अभी हमको वहाँ पे जाने के लिए क्या है, थोड़ी बाहर ठंड का मौसम थोड़ा ज़्यादा है, तो हम स्वेटर पहनने के लिए जा रहे हैं अंदर। पापा देख रहे हैं सोने का दाम क्या ज़्यादा बड़ा या कम बड़ा। पीए डायरी इधर रख देते हैं, पूरा मैचिंग का लुक रहने वाला है। पीए डायरी में हम जा रहे हैं ऊपर, यहाँ से स्विच चालू किया जिससे उजाला आ गया है। अभी हम ऊपर जा रहे हैं, देख सकते हो ये है हमारा बेडरूम। इधर क्या ચાલી લગાની પડતી है અને બધાના ઘરે છે ને આવી તો હોય જ તે એક જાણું। હવે આપણું સ્વેટર ક્યાં પડ્યું છે ને, આપણે જરીક પહેરી લઈએ। वाला स्वेटर हमने लिया था जो आप देख सकते हो, अभी बहुत ही बढ़िया वाला। हमने स्वेटर बेटर सब कुछ पहन लिया है। ये बार थोड़ी ठंडी थोड़ी ज्यादा है। જેનીશ ભાઈ આપણી વાટ જોવે છે। પછી એવું નતું તે પહેર્યું ને, મેં કીધું લાઈને પહેરી જ લઉં ભેગા ભેગું, આમાં કઈ નક્કી ન હોય એમ જાણું। એ વાત તારી બરાબર છે, આપણે લીધું શું કામ। અને બધાએ અમે બધાએ છે ને વ્લોગ શૂટ કરશું, અમે બધાએ વ્લોગ શૂટર થઈ ગયા છીએ સમજાણું। વ્લોગ શૂટ કરશું નવી નવાઈ ને તો હાલો તો ચલો ફોન ગજવામાં નાખીને હવે ભાગી આવવાનું છે ભાઈ। હે ये झड़पिया सर्कल है ऊपर। ओके तो अभी हमारा चालू होने जा रहा है। अभी कस्टमर भी इधर उधर भाग रहे हैं कि क्या लेवे क्या लेवे। तो भाई ये ले लो, ये हमारा जीव ले लो। હલવાનું છું કેવી રીતે, હલવાનું છે એવી રીતના કે મારો મોબાઈલ જે છે ને એ મારા હાથમાં રહી ગયો છે। હે કોલ્ડ અને આ જેકેટ એવું આવી ગયું છે ભાઈ, બોલો जेनिस भाई बोल रहे हैं कि 5 मिनट रुको हमारा टीम देगा आ रहा है। अब भाई देखो हमारा टीम नंबर आ रहा है। हाँ जो इधर खड़ा हुआ है अभी हमारा वेट कर रहा है। हमको मालूम ही है। अब हमारे छोटे से ट्रेक के बाद हम वापिस जा रहे हैं अपने मोड़ पे। चलो जेनिस भाई अपने मोड़ पे जाने दो जेनिस भाई। જેટલા રોદા આવશે ને બધા રોદા તમને મળશે। રોદામાં ગાડી આપવાની મજા આવે। અમારે જેનિસભાઈ એવું છે, જેનિસભાઈનું કે ફાઇનલ એવું છે। આવી ગયા ઉમેશભાઈ, ઉમેશભાઈ તો મોટે હોતે રૂમાલ બાંધી દો છે। સ્કિન કેર હોય છે ને, હા રૂટીન ફોલો કરે ને, અને આપણે છે ને નિયમોનો ટોટલ પાલન કરવાનું।
ટોટલ નિયમોનું પાલન કરવાનું છે, એકે એક નિયમ. બરોબર, જે નિયમો બનાવ્યા ને બધા આપણે આટલું બનાવ્યા છે, એટલે આપણે બધા નિયમોનું પાલન કરતા આપણે જાવું. હા બરોબર. જેને મને લાગી છે ભૂખ હોતન, બરોબર છે, તો આપણે પહેલા સ્ટોપ ક્યાં લેશું? ટી બ્રેક તો થઈ ગયો છે આપણો. હવે આપણો સ્ટોપ ક્યાંનો છે? કયો ન્યાનો? મને ખાવાની ઈચ્છા છે કે જગાભાઈની ભેળ ખાઈએ. તો થઈ જાય જગાભાઈની ભેળ ભાઈ? જગાભાઈની ભેળ થઈ જાય ને? હાલો, જગાભાઈની ભેળ લાવવાનું. બહુ ટ્રાફિક સિગ્નલ ન આવે એટલે આપણે પુલ ચડાવી દેવું. આ ઠંડી લોકોના બધાને ક્યાંક ને ક્યાંક જવાનું મોડું થતું હોય તો આ લોકો આપણી બધા સંભળાટી ચલાવે. અને આપણી ગાડી તો શું છે, સાલી ઉપર જ હાલે. હમણાં જેની ગાડી રિક્ષાવાળા ભાઈ ઓર્ડર જાજો આરએમડી ઊંચે લોકો કે ઊંચી જેનાથી મોઢા પેક થઈ જાય એટલે બંધ કરી દેવી પડે. હા. જેમાં આવા રોંગ સાઈડ રોમિયો આવતા જ હોય છે. એવું નથી, ઓલી બાજુનું કામકાજ ગાવા આવતા હોય છે આપણે ગાડી આપણે જવાનું છે ભાઈ મસ્ત મજાનું ઓલું કહેવાય ને જગાની ભેળ ખાવા. જગાની ભેળ કોણે કોણે ખાધી કોમેન્ટ કરજો, મજા આવશે. હમણાં અને હું ને જેનિશભાઈ અને ઉમેશભાઈ તો ખાય ને એવા છે, પણ એકદમમાં શું છે શાક પૂરા કરે ને તો મેળ ના પડે. આપણે નાયરાના પેટ્રોલ પંપની બાજુમાં ગીતાંજલિ નાયરાનો પેટ્રોલ એની બાજુની ગલીમાં જગાની ભેળ આવે. આપણે રોંગ સાઈડ ના લેતા રાઈટ સાઈડમાં જ જશું, પછી જાવ રોંગ સાઈડ. જગાભાઈ ભેળ આવી ગઈ જે હાવ અત્યારે નવરા બેઠા છે ભાઈ. ₹50 બને ને એક વસ્તી, કઈ ઘટે નહીં એવું. આ છે આપડા જગાભાઈ ના નાના ભાઈ. વિડીયો ઉતારે તમારો. હા, હાલો હાલો ભેળ ખાઓ ભેળ ખાઓ ભેળ જગાભાઈ કહે છે હાલો 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 હાલો. આ બધું કેમેરો ચાલુ છે. આપણી ઓદરી મોટી ખાવી મોટો ઊંચો પણ ખાવા દો આવે ભાઈ. હા, ઘણું આવે. એવું લઈને આવું એનો વિડીયો ઉતાર નાખતો આટો. જેન વિડીયો બનાવો. જો વોરંટી કાર્ડ છે આ સ્ટેન્ડ ફોર વોરંટી રજિસ્ટ્રેશન.
કહેવાય ને જે તમે આવી સમજી હોય ને એમાં ઘણું તમને વાંચવા મળે. આપણે ટેવ છે જેને અમુક ઠંડી તો ફેરો હતો ફેરી નાખીએ ને બધામાં આવડ નખાવી બીજે ફેરી બીજે નથી બીજે નથી તો બરાબર દાણા પણ ખાલી દાણા કે અંદર મમરા નાખવાના ખાલી દાણા મળે મજા આવે. દેખી નો હોય એક વાર દેખી ખાઈ પછી ત્રણ જેવી હેરાન થવું પડે એટલે તો 30 વાળી ઓલી મંગાવી ઉડી ગઈ हमको ये चलो उड़ी जाए नो लागे तो उड़ी के पर मैं तो करूं ये और काय होता है नो खाई लेवाय में गया ठीक लागे એને બનાવી છે કે નહીં એટલે એને બળ પડે સમજાણું બીજું કાંઈ છે નહીં એને બનાવી એને આવું છે એને બળ કર્યું હોય ને સવારમાં ઉઠી વહેલા બધું ગ્રીનરી હે એ તો કહું છું આ કાંઈક ના શું છે વહેલા ઉઠો એટલે હમણાં તું આવજે ઉનાળામાં તને કાંઈ નહીં સવારમાં શું કહેવાય તું ઓલું હોય ને હાલો ભાઈ સિંગવાળી આવી ગઈ છે સિંગવાડી એક એક સમજી દેવાય ત્યાં કે બહુ મજા ન આવે બહુ ખવાય નહીં યાર નોર્મલ ગરમ પાણી બોલો તો ભાઈ મેન જગા ભાઈ તો આ છે સ્થાપક આ છે પોતે તો તને જ ખબર જન્યાને આવું આખું હોય એને અમારે શોખ બહુ નવાબી બધા મારે જેસીબી આખું હોય હા હો હમણાં જગાભાઈ ને કહું જેસીબી અમારે જેનું જેસીબી બહુ ભાવે હો ફાઇનલી ગઈ આપણે થોડુંક એવું નાસ્તા પાણી કરી લીધા છે બરોબર ને હવે આપણે જે આ મેટ્રોનું કામ બહુ જોર શોરમાં ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું આપણે જવાના છે એક્ઝિબિશન ને ત્યાં લાડવા જીયાણા માટે તમારા માટે એકદમ પ્રીમિયમ લેવલનો સેગમેન્ટ જોવાના છીએ બરોબર એવું કાવે
વાહ ચાચા વાહ. હવે ચાલુ છે હો મારો જન્યા. આ આપણો રેલવે સ્ટેશન નો ગરનાળો. વાહ ચાચા નો વાહ દીદી વાહ. દીદી નો માચે ભાઈ હતો સમજ્યા તમે. એમ આવા ગુજરાત એસટી વાળા જે નાજાયજ ફાયદો ઉઠાવે આવી રીતે રોડ બ્લોક કરીને. જેનું ભાઈ નોટા ભરાવામાં એક્સપોર્ટ છે હો. ઓલાને જવા દે ને એટલે તું નીકળી જાય નિરાય તો જો જો હાલવ છે ગુનો પણ. ક્યાંય નથી વયો જવાનો. આ મારી જેવો છે. લઈ લે વિડીયો ચાલુ છે. બધું ચાલુ છે. થોડુંક એવું નાસ્તા પાણી કરી લીધા છે બરોબર. ને હવે આપણે જે આ મેટ્રોનું કામ બહુ જોરમાં ચાલુ છે. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું. આપણે જવાના છે એક્ઝિબિશન ત્યાં લાડવા જીયાણા માટે તમારા માટે એકદમ પ્રીમિયમ લેવલનો સેગમેન્ટ જોવાના છીએ બરોબર. એવું કાવે વાહ ચાચા વાહ. હવે ચાલુ છે હો મારો જન્યા. આ આપણો રેલવે સ્ટેશન નો ગરનાળો. વાહ ચાચા નો વાહ દીદી વાહ. દીદી નો માચે ભાઈ હતો સમજ્યા તમે. એમ આવા ગુજરાત એસટી વાળા જે નાજાયજ ફાયદો ઉઠાવે આવી રીતે રોડ બ્લોક કરીને. ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. જો આ બતાવું. કોઈ છે જ નહીં. હાલો अपना डेस्टिनेशन आ चुका है भाई लोग. આમાં આ વખતે મારે છે ને બહુ બધા કટકા ભેગા કરવા દો જોજો માઇન્ડ કરવું થાય. अपने को जाने का फ्लैट ही नहीं जो भी हमारे लिए आया आ दुकान था. ફાઇનલી ગાઈઝ અમારા જેનિશભાઈ ફેર પતાવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને અંદર જઈ રહ્યા છે. આ મારા ઉમેશભાઈ ને આ છું હું. હવે અમે જઈએ છીએ અમારી ગાડી તરફ, ટુ વ્હીલ તરફ. લિફ્ટની અંદર 5 વ્યક્તિઓથી વધારે પ્રવેશ કરો છતાં પ્રવેશ કરશો અને ફસાઈ જશો તો ટાવરની કોઈ જવાબદારી રહેશે નહીં. અને તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. લિફ્ટની અંદર કોઈ પણ જાતની ગંદકી કરવી નહીં. પકડાશો તો 1000 રૂપિયાનો દંડ. કોઈ પણ કારણોસર લિફ્ટ બંધ થાય તો ગભરાવું નહીં અને શાંતિથી નીચે ઉતરવું. નીચે મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો જેથી કરીને ઝોમેટો વાળા કે સ્વિગી વાળા આપણે ત્યાં આવી અને તો કાંઈ નહીં, અમે અમારી ગાડી તરફ જઈ રહ્યા છીએ. આવું બધું હોય. આ ફેરમાં તમને આમ નહીં મજા આવે કારણ કે શું છે કે એ લોકો આપણને વિડીયો શૂટિંગ ઉતરવાની ના પાડી. એ લોકોના ઉસૂલોને ખિલાફ હતો. હા, એ લોકોના ઉસૂલને ખિલાફ ને પ્લસ આપણે તો ભાઈ કેવું છે ભાઈ કે ભાઈ કોઈને ના પાડે એટલે આપણે એ કામ કરીએ નહીં. બરાબર છે. તો કોઈ ના પાડે તો કામ ના કરીએ તો આપણે એવું ના કરીશું. ધ્યાનમાં રાખીને આપણે સરસ મજાનું
જેકેટ કમ્પ્લીટ કરી આપણી ગાડી આવી ગઈ છે. આપણી ગાડી તૈયાર છે. જનીશભાઈ એન્ડ ઉમેશભાઈ અને આપણને સરસ મજાનો એ ભાઈએ સ્વાગત કર્યું. અને કિશનભાઈએ કમ્પ્લીટ નાક મારી દીધો છે ગાડી ઉપર. અને કેવું કે ભાઈ એ લોકો આપણને મસ્ત સ્વાગત કર્યું છે. તો આપણને એક મસ્ત મજાનો બિસ્મિલ્લાહનો ફિક્સ છે. જનીશભાઈ બિસ્મિલ્લાહમાંથી ઓર્ડર કરી ને આપણને પાયો ભાઈ એક નંબર બિસ્મિલ્લાહનો ફિક્સ છે. બોલો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બરોબર છે. અને ઠંડી કેવી છે ને કહેજો બધા પોતપોતાના રાજ્યમાંથી. અહીંયા તો સરસ મજાની ઠંડી છે ને કાલે આપણે છે ને વહેલું જવાનું છે વહેલું. કાલે પીએની મેગા મીટિંગ હોવાના કારણે નન્ના રે નન્ના બેટી લેવી હોય તો લઈ જાઓ. કાલે પીએ મીટિંગની મેગા મીટિંગ હોવાના કારણે આપણે જવાનું છે મીટિંગમાં. બરોબર. પીએ મીટિંગમાં કાલે શું હશે ને એ તો હવે રામ જાણે કાલે જાવું છે ખબર પડશે. બરોબર. કેટલા ભાઈ હો ગલતું કેટલા બી મારે હે ને એક ઓલી બેગ લેવાની છે. કેવી બેગ? આપણે ઓલી બેગ આવે ને ફૂલ બેગ. બિઝનેસ બેગ લેવાની છે ભાઈ આપણે. ઓ અચ્છા અચ્છા. બિઝનેસ બેગ એટલે લેવાની છે. બોલે આપણી પાસે લેપટોપ બેગ પડી ને એ હાલે કા લેપટોપ હારે લેતા જાય એ લેપટોપ બેગ જ બિઝનેસ બેગમાં આવે કાકા. એ મેકબુક હારે લેતા જાય. ત્યાં મસ્તીની બધા ચા પીવે ભાઈ બધું સેટિંગ કરતા હોય. સી વેગોનર. હા અને આપણી પાસે જે ગાડી છે ને યાર જી વેગોન. આપણો દેશ આવી રીતના અપાઈશ થતો જાય છે દાડા દિવસે. જોઈ લો આ ઓલવેઝ આવડી અહીંયા છે ને ઓલવેઝ ટ્રાફિક જ હોય. ઓલવેઝ ટ્રાફિક જ હોય એની ટાઈમ. છે ટ્રાફિક હોય જ. અહીંયા ટ્રાફિક નું હોય ક્યાં હોય? આ સુરત છે યાર. સુરતની અંદર ટ્રાફિક જ હોય. જી વેગોન આપણે જી વેગોન જો હા મેરે શું છે અહીંયા તો ગાડી 100 યાર લબાડિયા. મોહનની મીઠાઈ કોઈને મોઠે બેઠાઈ લાવવાની જોઈ ગયો. હા હેલો ટ્રાફિક નહીં. જોઈ લો ગાડી આમ તો ઊંચો કવર કરે. અમારે ઢોલ કેળા રાખે આવું બધું આવ્યા રાખે. મોટી બાકાજી પતંગ મેળવી દીધું કમ્પ્લેટ. આપણે મને ભાગે જવા નથી થયું. એ બહુ સારા પામ છે. ઓલા માસીનો પિતળીઓ હલી છે કે ઓલા ઉભર એની અહીંયા હેની ટ્રાફિક છે ને આવું છે પણ અહીંયા હાઈલાઈટ રાખે. હાય શક્તિ બીજેપીની ગાડી આવે ભાજપ ભાજપ ઓ ભાઈ કાંઈ નો ઘટે. ભાજપ સરકાર બાકી બધી મહકાર. હા ટ્રાફિક એની છે એ નથી ખબર પડતી. હાવ નેટે નેટ ખોટી ટ્રાફિક છે. હાવ નેટે નેટ ખોટી. અહીંયા કાંઈક બંધ કર્યું જો.
હા એટલે કાંઈ છે નહીં આ બધું traffic. હા મારો હોન મારે કાળે કાળે અચાનક બ્રેક બી લાગી જતી છે. આ ઊભું નથી કરતી હતા બોલો ઊભું કરે તો ન હોયા જાય બધા કમ્પ્લેટ કરી એવું ન હોય ને મારા કલેજા. આ ટ્રાફિક તમે જોવો ટ્રાફિક જોવો તમે સુરતની અંદર ટ્રાફિકની સમસ્યા પૂરેપૂર કહેવાય. આ હે નહીં ટ્રાફિકની જોજો આ એટલે હે નહીં. આ તમે રોડ યાર ખુલ્લો રોડ ગાડી ગાડી ગુલાબી ઠંડી એનો ભાઈ ગાડી આખે મસ્ત ગરમીની ગરમી હો. આજે આ ઉમેશભાઈ આપણા પાછળ રહી આવી ગયા છે. શક્તિમાન શક્તિમાન મેટ્રો નું જોર શોરમાં કામ ચાલે છે જોર શોરમાં કાંઈ નો ઘટે ને એવું ચાલુ થાય છે સારું. નો વર્કિંગ પ્રોસેસ. મને ઇંગ્લિશ જ નહોતું આવડતું કોને ખબર ક્યાંથી આવડી ગયું બાકી આપણું ઇંગ્લિશ એટલે તોડી નાખે ભાઈ. તો ફાઇનલી આપણે જે સુરતની અંદર મોટા મોટા પુલ છે એ ચડવા જઈ રહ્યા છીએ ત્યારે તો ઇમરજન્સી આવી